બેન તમારું મ્યુટ કરી દેજો. તો આપણે ગયા વખતથી ગયા ગુરુવારનો એકચ્યુઅલી આપણો દિવસ છે, પણ ગુરુવારના સમાવ થતું નથી. ગુરુવારથી આપણે આ જૈનોલોજીનો બેઝિક કોર્સ ચાલુ કર્યો છે. તેમાં આપણે સ્ટાર્ટ કર્યું છે નમસ્કાર મહામંત્રથી. આપણે ખબર છે કે જૈન પરંપરામાં કોઈ પણ શુભ કાર્ય હોય તો આપણે શેનાથી સ્ટાર્ટ કરીએ છીએ? નમસ્કાર મહામંત્રથી. તો એવી જ રીતે આપણે આપણા કોર્સની શરૂઆતનો પહેલો જ વિષય પણ આ નવકાર મહામંત્રનો જ લીધેલો છે. અને એમાં આપણે ગયા વખતે એનું ઇન્ટ્રોડક્શન નમસ્કાર મહામંત્રની થોડી ભૂમિકા બાંધેલી, એનું મહત્વ સમજાવ્યું હતું. એની એક કથા પણ મેં કીધેલી આપણે પાર્શ્વનાથ ભગવાનની, કે જ્યારે હજી પાર્શ્વનાથ ભગવાન દીક્ષિત નહોતા થયા, હજી રાજકુમાર પાર્શ્વકુમાર હતા, અને ત્યારે એમણે બળતા કહીએ અગ્નિમાંથી ઓલું બળતું લાકડું કાઢ્યું. એમાં જે બળતા હતા નાગ નાગણીની જોડી, એમને નવકાર સંભળાવ્યો કે જે આગળ જતા ધર્ણેન્દ્ર પદ્માવતી થયા. તો એ આપણે નવકારના મહામંત્રની એક કથા પણ આપણે જોઈ. ઘણી બધી કથાઓ છે, આ વિશેષ જાણીતી છે. અમરકુમારની કથા પણ ઘણી જાણીતી છે. આપણે એ પણ આપણે જો ટાઈમ મળશે તો પછી જોશું, હમણાં પ્રથમની તો એ આપણે જોયું હતું. અને આ મંત્રો તો ઘણા બધા છે જગતમાં, પણ નવકારને મહામંત્ર કીધો છે. કેમ કે અહીંયા કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિનું માટે આ મંત્ર નથી, એની આરાધના નથી, પણ જે પરમેષ્ઠી છે, જે વ્યક્તિઓ, પરમેષ્ઠી એટલે ઊંચામાં ઊંચા પદે બિરાજનાર, એવી જે વ્યક્તિઓ એને પરમેષ્ઠી કહેવાય. અને એ પરમેષ્ઠીઓને અહીંયા વંદન કરેલું છે. અને કોઈ મેં કીધું એવી એટલે એક કોઈ વ્યક્તિને નહીં, પરંતુ એવા જે ગુણોવાળી જે વ્યક્તિઓ છે એ ગુણોને અહીંયા વંદન કરેલો છે. અને આ પારમેષ્ઠી નમસ્કાર મંત્રમાં 5 પદ છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ 5 પદને અહીંયા વંદન કરેલું છે. અને એમાં આપણે 5 પદમાં આપણે જઈએ તો અહીંયા દેવ, ગુરુ અને ધર્મ ગોઠવેલો છે. આઈ એમ જસ્ટ રિવાઇઝિંગ ઇન 5 minutes what we have done last time, એટલે તમને થોડું યાદ આવે અને પછી આપણે આગળ કરશું. તો આ અરિહંત અને સિદ્ધ એ દેવપદે છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુપદે છે. અને આ પાંચેય સદગુણ સંપન્ન મહાત્માઓ છે. આપણે જોયું કે 108 એના ટોટલ ગુણ છે. અરિહંતના 12, સિદ્ધના 8 ગુણ, આચાર્યના 36 ગુણો, ઉપાધ્યાયના 25 ગુણો અને સાધુના 27 ગુણો. તો આવા આ સદગુણ સંપન્ન મહાત્માઓ છે. અને એમના ગુણો એટલે સમ્યક એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદી, આ ગુણો ધર્મ સ્થાને આવે છે. એટલે અહીં દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના કરવા યોગ્ય છે આ 5 પરમેશ્વરનો કરેલો નમસ્કાર. અને આ કેવો છે? આગળના 4 પદ પણ છે. એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણંચ સવ્વેસી પડમમ હવૈ મંગલમ. એટલે આ 5 જે એસો પંચ નમસ્કારો, આ 5 પદને કરેલો નમસ્કાર સૌવ પાવ પણાસણો. સૌવ એટલે સર્વ, પાવ એટલે પાપોનો નાશ કરનારો છે. અને તેમજ મંગલાણંચ સવ્વેસી, સર્વ મંગલોમાં પડમમ હવૈ મંગલમ, સૌથી પ્રથમ મંગલ છે. આ આપણે જોયેલું. અને પછી આપણે અરિહંતના અને જે આપણે અરિહંતનો અને સિદ્ધ પદને નમસ્કાર કર્યો છે. પ્રથમ જે દેવ પદમાં આવે છે એને આપણે અરિહંતના 12 ગુણો અને સિદ્ધોના 8 ગુણો એ પણ આપણે સમજ્યા હતા કે અરિહંત પ્રભુ 12 ગુણોના ધારક છે. એ કયા 12 ગુણો છે? તો 4 જે ગુણ છે એ પ્રથમ એમના પોતાના પ્રભુના અતિશયો છે. અતિશયો એટલે એમની એક્સેપ્શનલ ક્વોલિટીઝ.
અને પછીના જે 8 ગુણો છે એ જ્યારે પ્રભુ કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરે ત્યારે દેવો આવી અને સંવત્સરની રચના કરે અને સાથે 8 પ્રાતિહાર્યોની રચના કરે. એ 8 પ્રાતિહાર્ય અને પ્રથમ એમના 4 ગુણ જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમાતિશય, અને પછી અષ્ટ પ્રાતિહાર્ય કે અશોક વૃક્ષ, પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ અને દુંદુભી. તો આવી રીતે 12 ગુણોના ધારક કોણ છે? આ અરિહંત પરમાત્મા છે. એને આપણે સૌથી પ્રથમ નમસ્કાર કર્યો છે. અને એ અરિહંત પરમાત્મા એટલે એમણે 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે. 4 અઘાતી કર્મો એમના હજી બાકી છે. અને જે સિદ્ધ પરમાત્મા જ્યારે આપણે બીજો નમસ્કાર કરીએ છીએ સિદ્ધ પરમાત્માને, તો 8 કર્મોનો ક્ષય કરેલો છે સિદ્ધ પરમાત્માએ. અને એમના એ 8 કર્મોના અપોઝિટ જે 8 ગુણ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત અક્ષય સ્થિતિ, અવ્યાબાદ સુખ, અરૂપીપણું, અગુરુ લઘુપણું અને અનંત વીર્ય. આ 8 ગુણો જેને પ્રગટ થયેલા છે, જે કાયમ માટે જન્મ મરણમાંથી મુક્ત થયા છે, અનંત સુખમાં અવ્યાબાદ સુખમાં સિદ્ધ શિલા પર જેઓ બિરાજે છે, એવા સિદ્ધ પરમાત્માને આપણે આ બીજા પદમાં નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા આપણે એ પણ જોયેલું કે અરિહંત પરમાત્માએ 4 ઘાતી કર્મના ક્ષય કર્યો છે, પણ 4 અઘાતી કર્મ હજી બાકી છે. જ્યારે સિદ્ધ પરમાત્માએ 8 કર્મોનો ક્ષય કરી અને એ સિદ્ધ શિલા પર બિરાજે છે. અરિહંત પરમાત્મા તો હજી મનુષ્ય લોકમાં છે. તો પણ કેમ પહેલો નમસ્કાર અરિહંતને અને બીજો નમસ્કાર સિદ્ધને? તો એ પણ આપણે જોયું હતું કે સિદ્ધ પદની પ્રાપ્તિ એટલે મોક્ષ પદની પ્રાપ્તિનો માર્ગ આપણને કોણ બતાવે છે? અરિહંત પરમાત્મા બતાવે છે. સિદ્ધ તો ઓલરેડી પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ શિલામાં બિરાજે છે. એ આપણને હવે બતાવી ન શકે મોક્ષ માર્ગ. કોણ બતાવી શકે? અરિહંત પરમાત્મા. એટલા માટે પ્રથમ નમસ્કાર કોને કર્યો છે? અરિહંત પરમાત્માને કર્યો છે. તો આ એટલું આપણે જોયું હતું. અને હવે બીજા આગળના 3 પદ જે ગુરુપદ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ આપણે જોશું. તો આચાર્યના કેટલા ગુણો હોય? 36 ગુણો. અરિહંતના 12 ગુણો, સિદ્ધના 8 ગુણો, જ્યારે આચાર્યોના કેટલા? 36 ગુણ હોય છે. તો હવે એ કયા કયા 36 ગુણ છે? આમાં થોડુંક હવે સમજવાનું છે. એક પછી એક સમજવા આપશે. આપણાથી જેટલું આજે કમ્પ્લીટ થશે એટલું જોશું. તો આ 36 ગુણો એટલે 5 ગુણો 5 ઇન્દ્રિયોના ધારક. બરાબર સાંભળજો. 9 ગુણો 9 પ્રકારની બ્રહ્મચર્યના વાડને ધારણ કરનારા. 4 ગુણો છે એ 4 કષાયોને થી દૂર રહેનારા. આપણે એક એક વ્યવસ્થિત સમજશું. પહેલા હું બધા બોલી જાઉં છું. પછી 5 ગુણો છે 5 મહાવ્રતોનું પાલન કરનારા. પછી બીજા 5 ગુણો છે 5 આચારના પાલન કરનારા. બીજા 5 ગુણો છે 5 સમિતિના પાલન કરનારા. અને છેલ્લા 3 ગુણ છે 3 ગુપ્તિના પાલન કરનારા. તમને જોઈએ તો તમે લખી શકો છો. આ એક એક હું પાછા બોલું છું, એટલે આપણે બોલી ગઈ. હવે એક એક આપણે એને એક્સપ્લેન કરશું. સૌથી પ્રથમ શું છે? 5 ઇન્દ્રિય એટલે ટોટલ 36 ગુણ થયા. તો પ્રથમ છે 5 ઇન્દ્રિયોના વિષયને રોકનારા. આ ઇન્દ્રિય ને બધું શું છે એ આપણે સમજવાની પહેલા બહુ જરૂર છે. આપણે પંચેન્દ્રિય પ્રાણી છીએ, એટલે આપણને 5 ઇન્દ્રિય અર્થાત તમે કહો કે સેન્સ ઓર્ગન્સ. વી હેવ 5 સેન્સ ઓર્ગન્સ. કયા કયા છે? સૌથી પ્રથમ સ્પર્શનેન્દ્રિય, ટચ. સેકન્ડ શું છે? રસનેન્દ્રિય,
એટલે કે ટંગ. ત્રીજી છે ઘ્રાણેન્દ્રિય એટલે નાક. ચોથી ચક્ષુ ઇન્દ્રિય આંખ. અને પાંચમી શ્રવણેન્દ્રિય અર્થાત તો કોઈ શ્રોતેન્દ્રિય એટલે કાન. આ ઇન્દ્રિયનું શું કામ છે? આ ઇન્દ્રિય શું છે? આપણને એ કોઈ વસ્તુનું જ્ઞાન કરાવે છે. અને આ ઇન્દ્રિયોથી આપણે કહીએ તો સ્પર્શનેન્દ્રિય પેલું શું છે? આપણી ત્વચા, બરાબર, સ્કિન. તો એનાથી આપણે શું થાય? ટચ નું જ્ઞાન થાય, બરાબર છે, કે કેવો છે સ્પર્શ, જેને કહીએ કે આ સ્પર્શ કેવો છે, મુલાયમ છે, ખરબડો છે, કેવો છે, એ આપણને કેનાથી જ્ઞાન થાય? આ સ્પર્શનેન્દ્રિય થી જ્ઞાન થાય. બીજો ઇન્દ્રિય છે રસનેન્દ્રિય, કે જેનાથી આપણે જે જીભ આપણે કહીએ કે આપણે રસનું જ્ઞાન થાય. એટલે કે આપણે કેવો રસ છે, ખટ્ટો છે, તીવ્રો છે, મીઠો છે, કડવો છે, એ જે જ્ઞાન થાય છે તેનાથી થાય છે, જીભથી થાય છે. તો એને કહેવાય રસનેન્દ્રિય. ત્રીજું છે ઘ્રાણેન્દ્રિય, કે જેનાથી આપણને નાક ગંધનું જ્ઞાન થાય કે આ સુગંધ આવે છે કે દુર્ગંધ આવે છે. ચોથું છે ચક્ષુ ઇન્દ્રિય એટલે આંખ. જે પણ આપણને દેખાય છે એ બધાનું જ્ઞાન શેનાથી થાય છે? તો આંખથી થાય છે, એની ચક્ષુ ઇન્દ્રિય કહેવાય. અને પાંચમું છે શ્રોતેન્દ્રિય, કે જેને આપણે સાંભળવાનું જ્ઞાન થાય. આપણે મનુષ્ય અને બધા તિર્યંચ પ્રાણી પંચેન્દ્રિય છે. આપણા જૈન દર્શનમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, પાંચે ઇન્દ્રિયોના ધરાવનારા બધા પ્રાણીઓને ઇન્ક્લુડ કરેલા છે. આપણે બીજા એ જ ફરક છે. બીજા ધર્મમાં જોઈએ, એમાં ખ્રિસ્તી ધર્મમાં તો દે હેવ હ્યુમેનિટી ઓનલી નોટ ઇવન એના માટે પ્રાણીઓ માટે પણ નહીં, ઓનલી માનવ માટે જેમની દયા કરુણા હોય. બીજા પણ આપણે ધર્મો જોઈએ તો એ લોકો પ્રાણીઓ માટે કરશે, મનુષ્ય સાથે બીજા પ્રાણીઓ માટે પણ કરુણા કરશે. પણ જૈન ધર્મ એવો એક છે કે એ વન સેન્સ ઓર્ગન હોય કે ટુ સેન્સ, આપણે અહીંયાથી કીડી જતી હોય, કીડીની હાર જતી હોય, કે અહીંયા મચ્છર ઉડતો હોય, તો આપણને એને મારશું કે કીડીને આપણે ઝાડુ લઈને શાંતિથી એને પૂંછડીથી કે સાઈડમાં કરશું? કેમ કે આપણને જન્મજાત સંસ્કાર છે કે ભલે એ કીડી બે ઇન્દ્રિય કે તે ઇન્દ્રિય હશે, એને ગંધનું જ્ઞાન છે, પણ એને ચક્ષુ ઇન્દ્રિય ને શ્રોતેન્દ્રિય નથી, તે ઇન્દ્રિય છે. પણ આપણે જૈન દર્શનમાં એ જ આપણી સ્પેશિયાલિટી છે કે કેટલા પણ ઇન્દ્રિય હોય, જે પૃથ્વી છે, પાણી છે, અગ્નિ, આપણે પછી ડિટેલમાં કરશું આ બધું જ્ઞાન, એ ખાલી એમને વન સેન્સ છે. પણ આપણે કહીએ પાણી ઓછું વાપરવું, બરાબર, આપણે આપણા જે પંચ મહાવ્રત ધારણ કરેલા હોય એ લાઈટ ન જલાવે, એ કાચું પાણી ન વાપરે. કેમ? કે એનાથી એકેન્દ્રિયના પ્રાણીની પણ હત્યા થાય. તો આવી રીતે આ પાંચ ઇન્દ્રિયો છે, જેનું આપણે પછી ડિટેલમાં હજી વધારે કરશું. પણ આ પાંચ ઇન્દ્રિયોથી આપણને અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, શું કહેવાય, રૂપ અને શબ્દનું જ્ઞાન થાય છે. હવે આ આપણા જે આચાર્ય ભગવાન છે એ પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનારા છે. રોકનારા છે એટલે શું? કે આપણને અનાદિકાલથી, આપણે બધા જીવો છીએ અજ્ઞાની, આપણો મોહ અને ઉદયથી આપણને જો અનુકૂળ મળે, આ સ્વભાવ છે, અનુકૂળ ઇન્દ્રિયોનું ગળે કે મનગમતું, આપણે સરસ ઠંડી છે ને ફાઇન સોફ્ટ રજાઈ મળે, કે આપણને સરસ મજાનું ભાવતું જે પણ તમને ગમતું હોય, કોઈને મીઠાઈ ગમતી હોય, કોઈને પાઉંભાજી પીઝા ગમતા હોય, જે પણ તમને ભાવે એ મીઠાઈ એવું ગમતું મળે, કે સરસ મજાનું સુગંધ, આપણે પરફ્યુમને યુઝ કરીએ. શેના માટે પરફ્યુમ યુઝ કરીએ? કે સુગંધ આવે, આપણને ગમતું જોવાનું મળે, કોઈને નેચરનું કે શોખ હોય, કોઈને મૂવીઝ જોવાનું શોખ હોય, ડ્રામા, તો એ ગમે, કે મનગમતું મ્યુઝિક તો જનરલી બધાને જ ગમતું હોય, તો એમાં શું થાય? આપણે હેપી થઈએ. અને એના જ અપોઝિટ દુર્ગંધ આવતી હોય, ક્યારે મમ્મીએ પીઝા પાસ્તાના બદલે ખીચડી બનાવી હોય, તો શું થાય? આપણને ન ગમે, બરાબર. એવી જ એટલે બધા
પાંચેય ઇન્દ્રિયના, મેં ખાલી આટલા 2 ઇન્દ્રિયનું તમને કીધું, વધારે આપણને રસનેન્દ્રિયથી વધારે આપણે યુઝ ટુ હોઈએ છીએ, સ્વાદ આપણને વધારે સમજ પડે છે. તો આ જે થાય કે આપણને અનુકૂળ મળે તો આપણે રાજી થઈએ, પ્રતિકૂળ એટલે ન ગમતું મળે તો શું થાય, આપણને દુઃખી થઈએ. જ્યારે આચાર્ય મહારાજ શું છે, 5 ઇન્દ્રિયોના વિષયોને રોકનારા છે. એટલે એમના માટે ગમે એવા અનુકૂળ કે પ્રતિકૂળ વિષયો પણ મળે તો અનુકૂળ વિષયોથી એ રાજી થતા નથી અને પ્રતિકૂળ વિષયોથી એ દુઃખી થતા નથી. બધાને ખ્યાલ આવી ગયો? ન ખ્યાલ આવે વાંચો નહીં, અમને વચમાં જ તમે રોકવું. મેં કીધેલું કે આપણે ક્વેશ્ચન આન્સર છેલ્લા 5-10 મિનિટ કરશું, પણ તમને અહીંયા આવી રીતે જો વચમાં ન ખ્યાલ આવે તો પોતાને અનમ્યુટ કરી અને તમે પૂછી શકો છો. તો આઈ હોપ કે બધાને ખ્યાલ આવી ગયો હોય. 5 ઇન્દ્રિયોના વિષયોને રોકનારા છે. પછી બીજા શું છે, 9 પ્રકાર. બીજું પ્લીઝ, જો તમને ક્વેશ્ચન ના હોય તો પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. કોઈનો અવાજ ચાલુ છે, મ્યુટ નથી, જરા જોઈ લેજો. પછી બીજું છે 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા. આપણે આગળ આવશે 5 મહાવ્રતોનું પાલન કરનારા છે. એના પછી હું આ બ્રહ્મચર્ય વ્રત આપું તો વધારે સમજ પડશે. 5 મહાવ્રત વ્રત આપણા જે દર્શનમાં કેમ તમે કોણ નથી? ભારતી છેડા, યુ આર નોટ મ્યુટ, મ્યુટ નથી તમારું. ભારતી છેડા પછી પ્લીઝ આટલું ધ્યાન રાખજો, એવરી ટાઈમ બધા મ્યુટ કરશો તો સારું થશે. આપણું રેકોર્ડિંગ પણ થાય છે, બધા અવાજ આવશે પાછળ. તો 5 વ્રત તો 5 છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આપણે જોઈએ તો બધા ધર્મોમાં આ 5 વ્રતનું પાલન તો હોય છે, પણ સાધુ માટે આ 5 મહાવ્રત કહેલા છે. તો મહાવ્રત કેમ એના કહેલા છે કે આ 5 વ્રતો તેઓ સંપૂર્ણપણે પાલન કરે છે. આપણે એ જ વ્રતો પાલન કરીએ છીએ તો આપણે શ્રાવક માટે એને અણુવ્રત કીધેલા છે. આ પણ ડિટેલમાં આવશે શ્રાવકના આચાર વખતે, પણ હમણાં આપણે આ 5 જે આચાર્યના 5 ગુણો છે એમાં આ 5 મહાવ્રતોનું પાલન છે એ જોઈએ છે કે આ સર્વવિરતિધર કહેવાય, એટલે સંપૂર્ણપણે પાલન કરે. તો આજ આપણે 5 વ્રત એમના માટે જોઈએ. સૌથી પ્રથમ કયો છે અહિંસા વ્રત, એટલે સર્વથા પ્રાણાતિપાત વીરમણ વ્રત. 9 પ્રકાર નહીં, આઈ એમ ટોકિંગ અબાઉટ 5 પ્રકાર, 5 વ્રતો. 9 મેં નથી વાત કરી. 9 પ્રકારના બ્રહ્મચર્ય યુ આર ટોકિંગ અબાઉટ. હા, પણ એ મેં છે ને પછી કહું છું. મેં પહેલા આઈ સ્ટાર્ટેડ વિથ 9 પ્રકારની બ્રહ્મચર્યના વાળ, પણ પછી મને થયું કે પહેલા આ 5 વ્રત એક્સપ્લેન કરી અને પછી હું બ્રહ્મચર્યની વાડ પર આવું છું. ઓકે ઓકે. હા, તો પહેલા આ 5 મહાવ્રત પર આવ્યું છે. તો સૌથી પ્રથમ છે અહિંસા, જે પ્રાણાતિપાત વીરમણ વ્રત કહેવાય, અને કેવું સર્વથા પ્રાણાતિપાત વીરમણ. હવે આ જે વ્રતો છે એમાં 3 આવશે. કરવું, પોતે કરવું નહીં, કરાવવું નહીં, કે બીજો કોઈ કરતું હોય એને અનુમોદન પણ ન કરવું. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ આપણે પહેલું જ આપણે વ્રત જોઈએ કે સર્વથા પ્રાણાતિપાત વીરમણ વ્રત, એટલે નાના મોટા કોઈ પણ જીવને હણવો નહીં. એમાં નાના મોટામાં મેં હમણાં આપણે જે ઇન્દ્રિય મેં કઢાવ્યા કે 1 ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય હોય, જેમ કે ઓલી અળસિયા વગેરે હોય તો એ 2 ઇન્દ્રિય હોય, ને સ્પર્શનેન્દ્રિય ને લાઇનસર હોય. 1 ઇન્દ્રિય હોય તેને ખાલી સ્પર્શ હોય, 2 ઇન્દ્રિય હોય તો એને સ્પર્શ અને રસના હોય, 3 ઇન્દ્રિય હોય તો સ્પર્શ, રસના ને ઘ્રાણેન્દ્રિય હોય, કે જેમ કે કીડી. એવી રીતે કોઈ પણ જીવને હણવો નહીં, પછી કરવું નહીં, કરાવવું પણ નહીં. એટલે એમને કે પોતે જ નથી કરતા પણ સર્વણને કહીએ કે ભાઈ અહીંયા આવીને તું આ ઝાડુથી કીડીઓની હારને દૂર કર. એમ હણવો નહીં, હણાવવો નહીં, અને કોઈ કરતું હોય જીવની હિંસા તો એને અનુમોદના પણ ન કરવી.
એનું એક્ઝામ્પલ હું તમને કહું. કસાબ, બધાને ખબર છે ટેરરિસ્ટ કસાબ. હા, એને જ્યારે મૃત્યુદંડ થયું, ઘણો ટાઈમ એનો કેસ ચાલ્યો, અને પછી જ્યારે એને મૃત્યુદંડ થયો, એ મૃત્યુદંડ તો જજે કર્યું, અને જે લોકોએ સ્વજન વગેરેની હત્યા એને કરેલી એ લોકોએ કેસ કર્યો હતો અને બધું થયું હતું. પણ ત્યારે જ્યારે ટીવી ઉપર એ અનાઉન્સ થયું ત્યારે આપણે શું કહ્યું, બરાબર થયું, આ જ લાગનો હતો. હવે એણે જે ખોટું કાર્ય કર્યું, ઇટ વોઝ નોટ રાઈટ 100%, પણ એના માટે એના કર્મની શિક્ષા તો એને થવાની જ છે, હમણાં થશે, અને જે આપણું કર્મની થિયરી છે એમાંથી પણ કંઈ છૂટી નથી શકવાનું. પણ એને આપણે સારું થયું કરીને આપણે શું કરી છે, એને અનુમોદના કરી, એને હણવા માટે એનું પ્રાણ કાઢે. તો અહીંયા સાધુ એનાથી પણ આપણું કર્મ બંધ થાય, ભલે આપણે ન કરીએ, પણ અનુમોદનાથી તો આપણે બહુ જ સારા કર્મ પણ કરી શકીએ અને ખરાબ કર્મ પણ થઈ શકે. તો અહીંયા જ્યારે સાધુ માટે, આચાર્ય ભગવંત માટે જ્યારે 5 મહાવ્રતનું પાલન હોય, એકચ્યુઅલી આ 5 મહાવ્રત સાધુ માટે છે, સાધુ જ પછી આગળ થઈને શું થાય, આચાર્ય ભગવંત થાય. એ પણ એકચ્યુઅલી મને પહેલા કહેવું જોઈતું હતું, પછી કહું છું હવે. તો શું કહેતી હતી વાત, તો આ 5 જે પ્રથમ વ્રત છે, સર્વથા પ્રાણ્યાતિ પાઠ, આ બધામાં ખાલી આ પ્રથમ વ્રતમાં નહીં, કરવું નહીં, કરાવવું નહીં, અને કોઈને કરતા અનુમોદવું નહીં. તો પ્રથમ સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત, એટલે ટોટલ અહિંસા, કોઈને પણ જીવને હણવો નહીં, હણાવવો નહીં, હણતા અનુમોદવું નહીં. બીજું શું છે, મૃષાવાદ વિરમણ વ્રત, સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત, એટલે મૃષાવાદ એટલે જુઠ્ઠું બોલવું, નાનું મોટું કોઈ પણ જાતનું જુઠ્ઠું બોલવું નહીં, બોલાવવું નહીં, અને કોઈ બોલતું હોય તો એને સારું પણ કહેવું નહીં. ઘણી વખત આપણે કોઈ નોટ ડાયરેક્ટલી ચોરી, પણ આપણે કહીએ ને આમ સ્માર્ટ થઈને કે અહીંયાથી મારું આ બચી ગયું, હું આમાંથી, આપણે કે વાહ વાહ કેટલો સ્માર્ટ છે, તો આપણે એને અનુમોદના કરીએ છીએ. ડાયરેક્ટ ભલે ચોરી ના કરી હોય, પણ હવે ક્યારેક એવું કોઈ પ્રસંગ હોય ને એમાં એ સ્માર્ટ પણ ક્યાંક ઘૂસી જવાનું હોય કે કઈ હોય બેઝિકલી, તો આપણે એને કહીએ કે કેટલો સ્માર્ટ છે, તો એ પણ નહીં. તો આ શું છે, સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત સાધુ માટે. પછી ત્રીજું, સર્વથા અદત્તાદાન વિરમણ. અદત્તાદાન એટલે ચોરી, નાની મોટી કોઈ પણ જાતની ચોરી કરવી નહીં, કરાવવી નહીં, કરતા માટે સારી માનવી નહીં. પાંચમું, સર્વથા મૈથુન વિરમણ વ્રત. મૈથુન એટલે અહીંયા એટલે બ્રહ્મચર્ય, સંપૂર્ણપણે બ્રહ્મચર્ય, સેલિબસી, સંપૂર્ણ સેલિબસીનું પાલન કરવું, કે બેવ માટે આવશે. સાધુ હોય તો કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, વિકાર વાસનાને અપોઝિટ, સાધ્વી હોય તો પુરુષનો, વિકાર વાસનાઓ કરવી નહીં, કરાવવી નહીં, કરતાને સારા માનવા નહીં, ટોટલ સેલિબસી. આ બ્રહ્મચર્ય વ્રતના પાલન માટે જ 9 વાર બ્રહ્મચર્યની કીધેલી છે, એ આપણે હવે પછી જોઈએ આના પછી. અને પાંચમું છે સર્વથા પરિગ્રહ વિરમણ. પરિગ્રહ મીન્સ આપણે બધી ચીજો ભેગી કરીએ, એને શું કહીએ, પરિગ્રહ. તો આપણે ખબર છે સાધુ માટે કોઈ પણ પૌદ્ગલિક એ એક્સ્ટ્રા તો એક પણ વસ્તુ રાખે નહીં, જે એમના અમુક એમના શું કહેવાય વસ્ત્ર હોય કે અમુક પાત્રા હોય, જે એમને શુદ્ધિ અને ગોચરી માટે જોઈતા હોય, કે અમુક પુસ્તક વગેરે હોય, તો એ એટલી જ વસ્તુઓ એમની પાસે રાખે. એના કરતા વધારે એક પણ વસ્તુ, એ કોઈ દવાઓ વગેરે હોય, ભણવાના પુસ્તક વગેરે હોય, એટલી જ વસ્તુ રાખે, બાકી એક પણ વસ્તુ રાખે નહીં. અને જે વસ્તુ હોય એના પ્રત્યે પણ મમત્વ ન રાખવું. મમત્વ એટલે એટેચમેન્ટ. સી આજે આપણે પાસે ભલે મોટું ઘર છે, સપોઝ 4 ગાડીઓ છે, બધું છે, આટલા બધા બેંક બેલેન્સ દાગીના છે, પણ એના પ્રત્યે એટેચમેન્ટ ન જોઈએ. અને એનું સુંદર એક્ઝામ્પલ આપણને આવશે ચક્રવર્તીનું, ભરત ચક્રવર્તી. કે ચક્રવર્તી એટલે દુનિયામાં સૌથી વધારેમાં વધારે એની પાસે રુચિ શુદ્ધિ હોય, પણ જે સમ્યક દ્રષ્ટિ હોય એમને હોય એની પાસે, પણ એમાં જરા પણ એટેચમેન્ટ ન હોય. તો અહીંયા સાધુ માટે સર્વથા પરિગ્રહ વિરમણ, એમણે તો પરિગ્રહ જ કરવાનો નથી, અને જે ચીજો રાખે એના પ્રત્યે પણ મમત્વ ભાવ રાખવાનો નથી.
પાછા કોઈએ પોતાને અનમ્યુટ કર્યું છે, મ્યુટ કરજો પ્લીઝ. તો આ પાંચે મહાવ્રતાઓ પાળનારા આચાર્ય ભગવંતો હોય છે. એટલે આપણે પહેલા 5 ગુણ થયા, 5 ઇન્દ્રિયોના વિષયોને રોકનારા. બીજા 5 ગુણો જોયા કે 5 પ્રકારના મહાવ્રતોનું પાલન કરનારા. હવે એના અનુસંધાનમાં આવે છે 9 ગુણો, 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનાર. આ 5 ગુણોમાં સૌથી મેન અહિંસા ગુણ તો છે જ, પણ એની સાથે સાથે બ્રહ્મચર્ય પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. આપણે ખબર છે કે ખેતરમાં ધાન્ય ઉગ્યું હોય, બરાબર છે, તો એ તરફ આપણે ચારે તરફ, હવે તો હમણાં આપણે બધા યંગસ્ટર હોય એમને ખ્યાલ નહીં હોય, પણ આપણે જૂના લોકો હોય, આપણે દેશમાં રહેતા હોય તો ખ્યાલ હશે કે ખેતરના આજુબાજુ શું કાંટાની વાડ કરે. કેમ કાંટાની વાડ કરે? કે સપોઝ સરસ અનાજ ઉગી ગયું છે તો બહારનું કોઈ પ્રાણી આવીને એમાં મોઢું ન નાખે, કોઈ ગાય બકરી વગેરે આવી અને ખરાબ ન કરી જાય એના માટે કાંટાની વાડ રાખેલી હોય, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા આ બ્રહ્મચર્યનું પાલન જૈન દર્શનમાં એટલું સ્ટ્રિક્ટ રીતે બતાવ્યું છે કે એ બ્રહ્મચર્યનું પાલન સારી રીતે થાય કે શેના માટે? કે તો આત્માના જે સદાચાર આદિ ગુણો છે એનું સારી રીતે રક્ષણ થાય. એના માટે અહીંયા આ બ્રહ્મચર્યની 9 વાડો બતાવેલી છે, જેનું આ આચાર્ય ભગવાન શું કરે? પાલન કરે. એ આચાર્ય મહારાજના 9 ગુણો કહેવાય છે. તો આ કયા કયા છે આ 9 ગુણો? તે એ હું વાંચું છું, તમે સાંભળજો. ઈઝી છે, સમજાઈ જશે, એમાં સમજાવવાની જરૂર નથી. સ્ત્રી પશુ નપુંસકો હોય ત્યાં અથવા તેમની નજીકમાં વસવાટ કરે નહીં. સ્ત્રી એટલે પુરુષ માટે સેમ, પુરુષ હોય તો સ્ત્રી માટે. સ્ત્રી આદિ વિજાતીયની સાથે એકાંતમાં બેસી વાતો કરે નહીં. એટલે એક આચાર છે સાધુ માટે કે કોઈ સાધુ ભગવંત હોય તો એકલી સ્ત્રી જઈને એમની સાથે વાતો ન કરે. સેમ અપોઝિટ, સાધ્વી ભગવંત હોય તો એકલા કોઈ પુરુષ જોઈને એમની સાથે વાતો ન કરે, એમની વાડ છે. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ બેસે નહીં, અને એવી જ રીતે જ્યાં પુરુષ બેઠો હોય એ ઉઠી જાય પછી એક જગ્યા પર 48 મિનિટ સુધી સ્ત્રી બેસે નહીં. સ્ત્રીનો અંગો ઉપાંગો જુએ નહીં. સ્ત્રી પુરુષ એકાંતે બેઠા હોય, સૂતા હોય, વાતો કરતા હોય તે ભીતના અંતરે ઊભા રહી જુએ નહીં. પૂર્વે સંસારીપણામાં ભોગવેલા ભોગો યાદ કરે નહીં. માદક વિકારક આહાર પાણી કરે નહીં. માદક વિકારક એટલે આપણે કહીએ ને બહુ જ રસ કરતા કે જેનાથી આપણા વિકાર ઉત્તેજિત થાય, કે જેમ આપણે કહીએ કે વિગઈ, જે દૂધ, દહીં, ઘી, તેલ, તળેલું વગેરે બહુ વિગઈ હોય એવો આહાર બહુ કરે નહીં. કોણ? આ આચાર્ય ભગવંતો બહુ વિગઈઓ વાળો કરે નહીં. એનાથી શું થાય? તમારા વિકારોને ઉત્તેજન મળવાના ચાન્સ રહે. અને નિરસ આહાર પણ વધારે પડતો ન કરે. જેમ બહુ માદક આહાર વિકારક આહાર પાણી કરે નહીં, એમ નિરસ આહાર પણ વધારે પડતો ન કરે. શરીરની શોભા ટાપટીપ કરે નહીં. એટલે જેમ કે સાધ્વી ભગવાન છે તો એમના માટે વાળ ઓળવાનું, આપણે જેમ કહીએ બધું પાવડર લગાડીએ કે કાજલ લગાડીએ કે એ બધું એમના માટે ત્યાગ છે. તો આવી રીતે આ 9 પ્રકારની બ્રહ્મચર્યની વાળોને ધારણ કરનારા કોણ છે? આ આચાર્ય ભગવાન છે. 5 ને 5 10 અને કેટલા? 9 ગુણો થયા. આગળ 4 કષાયથી દૂર રહેનારા. 4 કષાયો કયા છે? કષાય એટલે શું કહીએ? કશ પ્લસ આય. મેં એનું સંધિ ખોલીને કહું છું. કશ એટલે સંસાર અને આય એટલે વૃદ્ધિ, કે જેનાથી સંસાર વધે. બરાબર છે? સંસાર એટલે જન્મ મરણની પરંપરા વધે, એને કષાય કહેવાય. તો આ કયા કષાય છે? તો ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કષાયો છે.
ક્રોધ તો બધા સમજો છો, ગુસ્સો આવે અને બધાને આવે છે, એ ક્રોધ છે. પછી માન એટલે આપણે જે અભિમાન આવે, અથવા ક્યાં આપણે કંઈ દાન આપ્યું હોય કે કંઈ કર્યું હોય તો યુ ફીલ કે આપણને જરા 4 લોકોને ખબર પડે, મને જરા મારું સારું કે, આ બધાને શું કહેવાય? માન કશાય કહેવાય. પછી માયા, છળ કપટ, કે આપણે કહીએ ને મનમાં બી એક હોય વાત ને મોઢાથી તો ઘણું મીઠું મીઠું બોલે, સામેવાળો માણસ જરાય ગમતો ન હોય પણ બહુ મીઠું મીઠું બોલે. એટલે બેઝિકલી મનમાં એક અને મોઢા પર એટલે હોઠથી જુદું અને હૈયામાં જુદું. એ જે તમારું એ જે વૃત્તિ છે, એ વૃત્તિ એ શું છે? માયા. આપણે કહીએ છળ કપટ, તો આ માયા કશાય છે. અને લોભ કશાય. લોભ કશાય એટલે શું કહેવાય? બહુ જ કોઈ વસ્તુની સ્પૃહા હોવી, તૃષ્ણા હોવી, આસક્તિ હોવી, ભલે તમારી પાસે એ ચીજ છે કે નથી, દેટ ઇઝ નોટ મોર ઇમ્પોર્ટન્ટ. મોર ઇમ્પોર્ટન્ટ કે એ ચીજ પ્રત્યે તમને કેટલું એટેચમેન્ટ છે, તો એ શું છે? લોભ કશાય છે. તો આવી રીતે આચાર્ય ભગવંત આ 4 કશાય, ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 કશાયથી દૂર રહેનારા છે. પછી 5 કશાયથી હવે 5 મહાવ્રતો થઈ ગયા. હવે 5 આચારના પાલન કરનાર. તો કયા આચાર છે? 5 આચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ શું છે? 5 આચાર છે. તો જ્ઞાનાચાર એટલે શું? નામ ઉપરથી ખ્યાલ પડશે. જ્ઞાન પ્લસ આચાર વિલ બી જ્ઞાનાચાર. કે યોગ્ય કાળે વિનયપૂર્વક એટલે ગુરુ પાસે વિનયપૂર્વક, તમને એના પાસે શું છે? સમ્યક જ્ઞાન ભણવું અને ભણાવવું. તમે જ્યારે કોઈ પણ ગુરુ પાસે તમે જ્ઞાન લેવા જાઓ, કોઈ પાઠ લેવા જાઓ, તમે કોઈ પાકું કરો તો પહેલા એમને વંદના વગેરે કરી, એમને સાતા પૂછી અને પછી તમે પાઠ લો. એટલે વિનયપૂર્વક જ્ઞાન ભણવું અને ભણાવવું. બીજું છે દર્શનાચાર. તમે ભારતીબેન, તમે પોતાને કેમ ઘડી ઘડી અનમ્યુટ કરી દો છો? દર્શનાચાર એટલે જિનેશ્વર ભગવંતોના વચનોમાં નિસ્સંદેહ બુદ્ધિ કરવી, એ છે દર્શનાચાર. ત્રીજું છે ચારિત્રાચાર. ચારિત્ર એટલે જે સાધુ માટેને જે સંયમ, ચારિત્રનું પાલન હોય એને કહેવાય ચારિત્રાચાર. કે જેમાં સમિતિ ગુપ્તિ પૂર્વકનો ઉત્તમ આચારનું પાલન કરવું. જે એમનો જે પ્રોટોકોલ હોય, હું સિમ્પલ તમને કહું, આચાર એટલે જે સાધુ માટે આખા પ્રોટોકોલ્સ કહેલા છે. કેવી રીતે આપણે આ સમિતિ અને ગુપ્તિ શું છે, આમાં જ હું હમણાં થોડી વારમાં તમને સમજાવું છું કે કેવી રીતે એમને બોલવું, કેવી રીતે આહાર લેવા જવો, કેવી રીતે વસ્તુ રાખવી, કેવી રીતે વસ્તુ ઉપાડવી. એકો એક પ્રોટોકોલ પરમાત્માએ સાધુ માટે કીધેલા છે. તો એનું સારી રીતે પોતે પણ પાલન કરવું અને બીજા પાસે પાલન કરાવવું, એ કોનો ગુણ છે? આચાર્ય ભગવંતનો. એટલે એ છે ચારિત્રાચાર. પ્રથમ જ્ઞાનાચાર, બીજું દર્શનાચાર, ત્રીજું ચારિત્રાચાર, ચોથું તપાચાર એટલે તપ. તો એક તો 2 ટાઈપના તપ કીધેલા છે. એ તપ આપણે જ્યારે ડિટેલમાં કરશું ત્યારે તપ આવશે. હમણાં આટલું યાદ રાખો, 12 પ્રકારના તપ છે. 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ. તો પૌદ્ગલિક ભાવોનો ત્યાગ કરવો એ છે બાહ્ય તપ, જેમાં ઉપવાસ, ઉણોદરી, રસત્યાગ વગેરે આવે છે. પછી જે આ સ્વાધ્યાય, વિનય, વૈયાવચ, ધ્યાન, કાયોત્સર્ગ, એ બધું શેમાં આવશે? અભ્યંતર તપમાં આવશે. આંતરિક કશાયોનો ત્યાગ કરવો એ શું છે? અભ્યંતર તપ છે. અને આ બધું કોણ? આચાર્ય ભગવંત પોતે પણ પાળે અને બીજા એમના જે નીચેના સાધુ ભગવંતો હોય એમની પાસે પણ પડાવે. પાંચમું છે વીર્યાચાર.
એ વીર્ય એટલે પોતાની જે શક્તિ છે, બરાબર છે, એ શક્તિને શારીરિક, વાચિક અને માનસિક શક્તિને ધર્મમાં જોડવી. હું સમજાવું કેવી રીતે. તમારું શારીરિક વીર્ય ઘણું સારું હોય ને તો તમે બહુ સારી રીતે તપ કરી શકો. જેમ કે આપણે ઘણા જણ જોઈએ કે અઠ્ઠમ કરવી છે, અઠાઈ કરવી છે, તો બહુ ઇઝીલી એ કરી દે, એમને ખબર પણ ન પડે. ફોર એક્ઝામ્પલ, કાલની જ વાત હું તમને કરું. હું દંતાણી પ્રતિષ્ઠા માટે ગઈ હતી. મેં એટલા માટે આપણે કાલનો સેશન નહીં રાખ્યો. ત્યાં પ્રતિષ્ઠામાં આટલા બધા લોકો હોય એટલે અમુક કાર્યકર્તાઓ હોય કે જે ટ્રાય કરે કે બધી સરખી રીતે વ્યવસ્થા એ લોકો કરે. હવે ત્યાં છેલ્લા 3 દિવસ ત્યાં અઠ્ઠમ તપની આરાધના કરાવી હતી. અમારા જેવા દિવસમાં 3 વખત બધું જ નવપારસી, લંચ, બ્રેક બધું ખાતા હતા. પણ ઘણા એવા હતા કે જે શું કરતા હતા, અઠ્ઠમ તપની આરાધના કરતા હતા. હવે એક બેન ત્યાં હતા, કન્ટિન્યુઅસલી મૂળ નાયક ભગવાન છે અને સાઈડમાં 32 દેરીઓ છે. તો ત્યાં દેરીઓ પાસે કેવી રીતે સરસ રીતે વ્યવસ્થા જાળવવી એના માટે કન્ટિન્યુઅસ 3 થી 4 કલાક ઊભા હતા. ખાલી ઊભા જ નહીં હતા, કન્ટિન્યુઅસ લોકોને આમ કરો, આમ નહીં કરો, એ બધું ઇન્સ્ટ્રક્શન આપતા હતા. અને પછી થોડીક વાર જગ્યા મળી તો કે હું થોડી વાર હવે બેસું છું, ક્યારની ઊભી છું. મેં કીધું બેસો, એટલે જગ્યા આપી એમને બેસવા માટે. સાંજના મને ખબર પડી કે જ્યારે હું બધું પતી ગયા પછી નીકળતી હતી તો એના પહેલા દર્શન કરી આવી, તો ત્યારે ખબર પડી કે એ બેનની અઠ્ઠમ હતી. અને ત્યારે પણ શી વોઝ ડુઈંગ સમ સેવા ઇન જિનાલય. અમે તો બધું પતાવી, જેવું પ્રતિષ્ઠા પતી ગઈ, થાકી ગયા, સવારથી 7 વાગ્યાથી છે, બધું કરીને નીકળી ગયા. અને પછી સાંજના ઠેકાવે. તો મેં કીધું તમારી અઠ્ઠમ છે અને તમે આટલી વારથી કન્ટિન્યુઅસ આટલી સેવા આપો છો, એટલે આને કહેવાય તમે શારીરિક રીતે આટલા, તમારું વીર્ય તમારું છે અને તમે એ વીર્ય તમે ધર્મમાં જોડો છો. મને કોઈ એક ઉપવાસ કરે, ભારતીબેન 3 વખત મેં તમારું વારે વારે મ્યુટ કરું છું અને તમે પાછા અનમ્યુટ કરો છો. હા, હું છેલ્લી વખતે મેં તમારું અનમ્યુટ કર્યું છે. તમે પ્લીઝ ધ્યાન રાખો તમારું કેમ અનમ્યુટ થઈ જાય છે. અને કાં તમે બીજા રૂમમાં જઈને બેસો, જો ન થતું હોય તો કે આ બીજા કોઈનો આપણે ડિસ્ટર્બન્સ નહીં આવે, પ્લીઝ. તો હું શું કહેતી હતી કે આ જે હા, આપણું જે વીર્ય છે, આપણી પાસે વીર્ય તો ઘણી પાસે હોય, પણ એ વીર્ય તમે તપમાં જોડો, બરાબર છે, ધર્મમાં જોડો. આ થયું શું થયું? શારીરિક શક્તિ. એવી જ રીતે વાચિક શક્તિ. ઘણાને સારી રીતે એમને શું કહેવાય, ઓરેટિંગ પાવર વગેરે સારી હોય તો એને તમે કથા કરો, તમે બીજાને સમજાવો વગેરે, એ વાચિક. અને માનસિક શક્તિ, તમારું એટલું વીર્ય હોય કે તમે ધ્યાન વગેરે બહુ જ સારી રીતે કરી શકો, એકાગ્રતા સારી રીતે કરાવી શકો. તો એ બધી વ્યક્તિને શક્તિને ધર્મમાં જોડવી એ છે વીર્યાચાર. તો અહીંયા આપણે જોયું કે આ 5 પ્રકારનું શું છે અહીંયા, આચારને પોતે પાલન કરનારા અને બીજા પાસે કરાવનારા. કયા? હું પાછા 5 આચારનું બોલી જાઉં છું. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તો આ થયા આપણા. હવે આગળના હજી ગુણ છે. 5 સમિતિના પાલન કરનારા અને 3 ગુપ્તિના પાલન કરનારા. તો 5 સમિતિના પાલન કરનારા. સમિતિ એટલે શું? પહેલા તો આપણે જોઈએ. સમિતિ એટલે શુભમાં પ્રવૃત્તિ, એટલે સારા કામમાં આપણા આત્માનું કલ્યાણકારી એવું જે કાર્ય હોય એમાં પ્રવૃત્તિ કરવી, એ છે સમિતિ. સમિતિ અને ગુપ્તિ સાથે જ હોય. 5 પ્રકારની સમિતિ હોય અને 3 પ્રકારની ગુપ્તિ હોય. તો જે શુભ કાર્યમાં જે આપણે પ્રવૃત્તિ કરવી એને સમિતિ કહેવાય, અને અશુભ કાર્યથી નિવૃત્તિ થવી એને ગુપ્તિ કહેવાય. પાછું બોલું છું. શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવી એને સમિતિ કહેવાય, અને અશુભ કાર્યથી નિવૃત્તિ થવી એને ગુપ્તિ કહેવાય.
બરાબર છે. તો આ આપણે કહીએ અહીંયા 5 પ્રકારની સમિતિ શાસ્ત્રમાં બતાવી છે, જેનું પાલન કોણ કરે છે? સાધુને કરવાનું હોય છે. એવી રીતે આચાર્ય ભગવંત પણ આ 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન કરનારા હોય છે. તો આ કયા કયા આપણે સંક્ષેપમાં જોઈએ. 5 સમિતિ છે: ઇર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડાન નિખેવણા સમિતિ અને 5મી પારિષ્ઠાપનિકા સમિતિ. આ 5 સમિતિ છે. એક એક શોર્ટમાં એક્સપ્લેન કરું છું. ઇર્યા સમિતિ એટલે કે જ્યારે આપણે ચાલીએ ત્યારે 3.5 હાથ, આપણે તો નથી જોઈને ચાલતા, પણ સાધુ જ્યારે ચાલે ત્યારે 3.5 હાથ ભૂમિ જોતા જોતા ચાલે પોતાના આગળ. શું કામ જુએ? કે એક તો એ પગરખા, ચપ્પલ કે શૂઝ તો પહેરતા જ નથી, બરાબર છે. એ છતાં પણ એમનો પગ નીચે કોઈ કીડી મંકોડો કોઈ આવી ન જાય, નાનો જીવ આવે તો કચરાઈને ચગદાઈને મરી ન જાય, એના માટે એ સતર્ક કરે અને એટલા માટે એ ભૂમિ જોતા જોતા ચાલે. એને કહેવાય ઇર્યા સમિતિનું પાલન. ખ્યાલ આવ્યો? બીજું છે ભાષા સમિતિ, એટલે નિર્દોષ વચન બોલવા. એટલે કે આપણાથી એવા વચનો ન બોલાઈ જાય કે જેનાથી બીજાને દુઃખ થાય, બીજાનું ઇન્સલ્ટ થાય. એટલે કે સ્વ અને પરને કલ્યાણકારી એવી ભાષા બોલવી, બરાબર છે. અને સામાયિક પૌષધ વગેરે અને સાધુપણેમાં રહેલા જીવોએ મુખ આગળ મુહપત્તિ પણ રાખવી, એની જેણા પણ કરવી. શેના માટે? કે એનાથી જે બીજા જીવો છે આપણાથી, બીજા જીવોની વિરાધના ન થાય. તો એ છે ભાષા સમિતિ. ત્રીજી છે એષણા સમિતિ, કે સાધુને આહાર પાણી માટે શું કરવા? ગોચરી માટે જવું પડે. તો એ ગોચરીને લગતા પણ 42 દોષો પરમાત્માએ ફરમાવ્યા છે. આપણે ઉત્તરાધાન સૂત્ર લઈએ ને, તો ઉત્તરાધાન સૂત્રમાં 36 અધ્યયનો છે, જે પરમાત્મા જ્યારે નિર્વાણ પામ્યા એના પહેલા એમણે જે કન્ટિન્યુઅસ 16 પ્રહર સુધી જે દેશના આપી છે, એમાં એ જે દેશનાને આખું આપણે કહીએ કમ્પાઇલ કરતું આ 36 અધ્યયનું આ ઉત્તરાધ્યાન સૂત્ર છે, જેમાં ઘણી કથાઓ પણ છે. કથાઓ થ્રુ આપણને આપણે કહીએ ઉત્તરાધ્યાન સૂત્રમાં બધું જૈન દર્શનનું આપણું આખું ભરેલું છે. અમુક અધ્યયન છે એ કથાઓના છે, જ્યારે અમુક અધ્યયનો છે એ ખાસ સાધુઓના આચાર માટેના છે, કે કેવા સાધુનો આચાર કેવા હોવા જોઈએ. તો એમાં આ એમની ગોચરીને લગતા 42 દોષો બતાવ્યા છે. અને આજના જમાના પણ ઘણા સાધુઓ એટલા કહીએ ને સ્ટ્રિક્ટ હોય આમાં, કે એ બને ત્યાં સુધી આ 42 વિનાના ગોચરીની જે ગવેષણા કરે એને આ એષણા સમિતિ કહેવાય. કે ગવેષણા એટલે તપાસ કરવી, એટલે કે જે દોષો બતાવ્યા છે એ દોષો વિનાની ગોચરી લઈ આવી. એટલે ગૃહસ્થને પણ આપણે પણ જેટલો બને, આપણે જો સ્પેશિયલ સાધુ માટે જો આપણે બનાવીએ ને આજકાલ થાય પણ છે એવું, તો એમાં આપણને પણ દોષ લાગે અને એમને પણ દોષ લાગે. તો એવા ઘણા બધા દોષો બતાવેલા છે, 42 દોષો છે. અને ઘણા તો એવા સ્ટ્રિક્ટ હોય જ, પેલા પૂછે કે આ અમારા માટે તો નથી કરેલી ને, આ ગોચરી બનાવી નથી ને. અને પ્લસ ગરમ એટલે એમને શું કહેવાય, કાચા પાણીને અડકેલી હોય તો ના ચાલે, અગ્નિને અડકેલી હોય તો ના ચાલે, એવા પણ બધા દોષો છે. ઘણા બધા દોષો બતાવેલા છે. તો એવા દોષ વિનાની ગોચરીની ગવેષણા કરવી એ શું છે? આ એષણા સમિતિ છે. અને હા, આ પતી ગયું. પછી ચોથી છે આદાન ભંડન નિખેવણા સમિતિ, એટલે જે
એમનું સાધુ માટે એટલી સૂક્ષ્મ અહિંસા બતાવી છે કે જેમ એમણે ચાલતા ચાલતા પણ નીચે જોઈને ચાલવું, કે કોઈ મારા પગ નીચે જીવજંતુ તો નથી આવી જતું, કે જેને આપણે ઈર્યા સમિતિ કીધી છે. એવી જ રીતે આ જ્યારે કોઈ વસ્તુ મૂકે કે રાખે, આપણે ખબર છે સાધુ સાથે ચરવલો હોય, હંમેશા હોય ને ચરવલું, એ શેના માટે? જીવ રક્ષા માટે, કે એ ક્યાં પણ બેસશે ને તો પણ પૂંજીને બેસે, આપણી જેમ ફટાક કરીને બેસી નહીં જાય. કે ઘણા એવા સૂક્ષ્મ જીવો હોય કે એ પણ મરી ન જાય, એ લોકોની પણ જેણા રક્ષા કરે. જે આપણે કહ્યું છે કે એકેન્દ્રિય બે ઇન્દ્રિય જીવો આપણે આમ નજરે પણ ના દેખાય, તો કોઈ વસ્તુ આપણે ગોચરી કરીને આવ્યા તો જે પાત્રા રાખવા હોય તો સીધા નહીં રાખે, પેલા એ ત્યાં પૂંજશે પછી રાખશે. તો આ બધા પહેરવા માટે પછી એમને પૂંજવાનું પણ, એ પરિલેહન કરવાનું, એ રોજ 2 વખત એમના વસ્ત્રોનું પરિલેહન કરે. આ ઉત્તરાધ્યાયન સૂત્રમાં આખો પરિલેહન પણ આખો અધ્યયન છે. કેવી રીતે એક એક એ જેમને વસ્ત્ર, એક તો થોડાક જ વસ્ત્ર જે પણ હોય, દિવસમાં 2 વખત આખું ખોલીને જુએ કે ક્યાં કોઈ નાનું જીવજંતુ તો આવી નથી ગયું ને. તો આ બધું શું છે? આદાન નિક્ષેપણા સમિતિ છે. અને છેલ્લી છે પારિષ્ઠાપનિકા સમિતિ. એટલે આપણે ખબર છે કે હવે આજના શહેરમાં તો આ નથી પડાતી, પણ જ્યાં એકચ્યુઅલી આપણે કચ્છમાં દેશમાં જઈએ તો ત્યાં સાધુને શું આદેશ છે કે જે મળમૂત્ર વગેરે હોય એ શું કરે? દૂર એવા ઠેકાણે જઈને પરઠી આવે કે જ્યાં જીવ જંતુ રહિત એ ભૂમિ હોય, ત્યાં જઈને એ પરઠાવી આવે. હવે યંગસ્ટરને એનો ક્વેશ્ચન આવશે કે આવું શું કામ? Why they can't use toilet, flush it? જો કે હમણાં હવે બધું થાય છે, પણ એનો રીઝન એ છે કે આ જે મળમૂત્ર જે આપણે કહીએ, આપણા શરીરમાંથી જે અશુચિ બહાર નીકળે, એમાં તરત જ જીવ જંતુ ઉત્પન્ન થાય. હવે એ જો પરઠાવી આવે તો શું થાય? એ સુકાઈ જાય, અને સુકાઈ જાય એટલે એમાં જીવ જંતુની ઉત્પત્તિ ન થાય. હું પાછું રિપીટેડલી કહું છું કે જૈન દર્શનમાં અહિંસા અત્યંત સૂક્ષ્મ રીતે કીધી છે, પણ આ અહિંસા સાથે આ પહેલા અલગ કષાયોનો પણ ત્યાગ કરવાનો છે. એમ નથી કે ખાલી અહિંસા છે. બધાનું સુંદર આપણે કહીએ તો આ મિશ્રણ આ જૈન દર્શનમાં પરમાત્માએ બતાવેલું છે. આગળ જ આવશે ગુપ્તી, આપણે જોશું એવી રીતે. તો આવી રીતે આ 5 સમિતિઓ આપણે જોયું. પાછું પણ એક વખત આગળ આચાર વિચાર વગેરે આવશે ત્યારે we will repeat this all 5 સમિતિ. એક વખત બોલી જાઉં છું. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ, કે મળમૂત્રને જીવ રહિત, જંતુ રહિત જગ્યાએ જઈને પરઠવા. આ 5 સમિતિનું પાલન કરવું કોણ કરે? આચાર્ય ભગવાન. અને 3 ગુપ્તીનું પાલન કરે. તો ગુપ્તી એટલે શું? આપણે જોયું, ગુપ્તી એટલે અશુભમાંથી નિવૃત્તિ, સમિતિ એટલે શુભમાં પ્રવૃત્તિ, અને ગુપ્તી એટલે અશુભમાંથી નિવૃત્તિ. એ છે ગુપ્તી. તો હવે ગુપ્તી કઈ કઈ છે? 3 છે: મનોગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તી. તો મનોગુપ્તી એટલે મનમાં ખરાબ વિચાર ન કરવા. આપણે ખબર છે કાયા અને વચન કરતા સૌથી વધારે કર્મબંધન થતું હોય તો શેનાથી? મનોગુપ્તીથી. કે જે તો આ મનથી પણ ખરાબ વિચાર ન કરવા, એ શું છે? આ મનોગુપ્તી છે. એટલે આપણે ઘણી વખત ઘણાને ગુસ્સો આવી જાય, બરાબર છે, તો આપણે મોઢેથી ના બોલીએ, પણ મનમાં એના માટે બહુ ખરાબ વિચારે કે આને આવું જ થવું જોઈતું હતું, આવું જ કરવું હતું. એ કહેવાય મનોગુપ્તી. પછી છે વચનગુપ્તી. વચનગુપ્તી એટલે બને એટલું મૌન રાખવું, જરૂર પૂરતું જ બોલવું,
અને બોલવું એ પણ કેવું બોલવું કે સામેવાળાને ભલે એટલે આપણે ઘણી વખત કહીએ કે જે સાચું છે ને એ જ હું બોલું છું, પણ એ સાચું પણ એવું ના હોવું જોઈએ કે સામેવાળાને દુઃખ થાય. એટલે ઝેણાપૂર્વક નિર્દોષ હોય એવું બોલવું એને કહેવાય વચન ગુપ્તિ. અને છેલ્લું છે કાય ગુપ્તિ, એટલે શરીરને સ્થિર રાખવું. હવે આ છે સાધુ આચાર્યના ગુણો છે. એટલે શરીરને સ્થિર રાખવું, બને એટલી વધારે પડતી શરીરની હલનચલન પણ ન કરવી, અને હલાવવું પડે, જો હલનચલન કરવું પડે તો ત્યાં શું કરવાનું, પૂંજી અને પછી ત્યાં હલનચલન કરવી. તો આવી રીતે ટોટલ કેટલા ગુણો થયા હું બોલીશ એટલે યાદ આવશે. 5 ઇન્દ્રિયોના વિષયોને રોકનારા, એ શું થયા, 5 ગુણ. 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા, 4 કષાયથી દૂર રહેનારા, 5 મહાવ્રતોનું પાલન કરનારા, 5 આચારના પાલન કરનારા, 5 સમિતિના પાલન કરનારા અને 3 ગુપ્તિના પાલન કરનારા. ટોટલ આચાર્યના 36 ગુણ છે. હવે આ જે આપણે પેલા અર્યંત અને સિદ્ધ જોયા એ દેવપદે છે, જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ શું છે, ગુરુપદે છે. હવે આ 3 ગુરુપદમાં આપણે કહીએ તો આચાર્ય ઇઝ લાઈક અ પ્રિન્સિપલ. એક સ્કૂલ હોય અને એમાં અલગ અલગ ટીચર્સ ભણાવતા હોય, અને ટીચર્સના બધાના એક હેડ ટીચર આપણે કહીએ જેને પ્રિન્સિપલ. તો એવી જ રીતે આચાર્ય ભગવંત હોય, એના પછી ઉપાધ્યાય અને સાધુ ભગવંત આવશે. તો અહીંયા સાધુ એટલે બધા ટીચર્સ. એ બધા ટીચરને કંટ્રોલમાં કોણ રાખે, ભાઈ કોણ શું કરી રહ્યું છે, શું ભણાવવું, કોણ કરે, પ્રિન્સિપલ કરે. તો અહીંયા પણ એવું જ છે. એ આચાર્ય ભગવંત એટલે શું કે બધા જે સાધુ ભગવંતો છે એ બધા એ તીર્થંકર. હમણાં તો મહાવીર સ્વામી તો નથી, એટલે તીર્થંકર નથી, તો તીર્થંકરના ગેરહાજરીમાં શું કરે, જે શાસનને ચલાવે એને કહેવાય આચાર્ય. એટલે આચાર્ય ભગવંત ઉપર ઘણી મોટી જવાબદારી હોય, શાસન ચલાવનારી. તો એ આચાર્ય ભગવંતનું આપણે આજે જોયું. અને એના પછી આવશે નમો ઉવજ્જાયાણ, એટલે નમસ્કાર હોજો ઉપાધ્યાય મહારાજને, જેમના 25 ગુણ બતાવ્યા છે. હવે આજે આપણો ટાઈમ પતવા આવ્યો છે. પહેલા જો કોઈકને કઈ ન સમજ પડી હોય, કારણ આ ગુણો ઘણા બધા ગુણો હતા, તો પહેલા આપણે જોઈએ, ને તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે ઉપાધ્યાય અને સાધુના ગુણોનું કરીએ. હું એકદમ સ્લો અને બને એટલું સરળ કરીને કરું છું, કે આપણે ઉતાવળ નથી કરતી, કે જેનાથી સારી રીતે સમજ પડે. હવે આમાં કોઈને પૂછવું છે, કઈ શંકા છે? પોતાને અનમ્યુટ કરજો. હવે અનમ્યુટ કરવું પડશે તમને, ત્યારે આપણા લેક્ચર વખતે વચમાં ડિસ્ટર્બ થાય છે, એટલે હું ના પાડું છું કે ત્યારે તમે મ્યુટ રાખજો. પણ હમણાં કોઈને પૂછવું નથી? રશ્મિબેન, જય જયેન્દ્ર, પલ્લવી ગાલા. હા બોલો. જેવી રીતના અર્યંત અને સિદ્ધ માટે આપણે કર્યું ને, કે પેલા આપણે અર્યંતને નમસ્કાર કરીએ છીએ અને પછી આપણે સિદ્ધ ભગવાનને, કારણ કે એમણે આપણને બતાવ્યા સિદ્ધ ભગવાનના બધા. તો એવી રીતના જેવી રીતના આચાર્ય છે ને, તો આચાર્ય પછી આપણે ઉવજ્જાયાણમ પદ લીધું છે અને પછી સાધુ પદ લીધું છે. તો એમાં બી કઈક હશે ને કે આવશે ને, હજી ઉપાધ્યાય ને સાધુ પર આવીશ ને હું, ત્યારે કહીશ ને. આના પછી હવે ઉપાધ્યાય જ આવવાનું છે, પણ મેં કીધું આચાર્ય ભગવાનને સમજાવ્યું કે બધા જેમ ટીચર્સ ના બધા હેડ પ્રિન્સિપલ હોય સ્કૂલમાં, એવી રીતે સાધુઓ બધાને બધું વ્યવસ્થા, ખાલી શ્રાવક આખી ચતુર્વેદ સંઘ અને આચાર્ય ભગવત સંભાળે છે. એના પછી ઉપાધ્યાય આવશે. હું આવું છું હમણાં પછી. આમાં આજના લેક્ચરમાં કોઈને કઈ પૂછવું છે? ઈજા સમિતિમાં જે તમે કહ્યું ને કે 3.5 ફૂટ એ લોકો જોઈને પછી આગળ ચાલે એટલું કરીને, તો હમણાં કોઈ જે આચાર્ય છે એ લોકો પેલી બેટરી કાર વાપરે છે, તો પછી એ લોકોનું એમાં કેવી રીતના સચવાય? એવી રીતના એ એમને જઈને પૂછજો. અહીંયા જે આપણા શાસ્ત્રમાં જે એમના આચાર વગેરે જે છે એ પ્રમાણે આપણે કહીએ છીએ.
ઓકે ઓકે. રશ્મિ દીદી, બોલો. મને પૂછવું હતું 5 મહાવ્રતમાં જે તમે કીધું છે અહિંસા, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તા અને મૈથુન ને એ બધું, એમના જે 9 ગુણોને તમે કીધું તો એમાં what I could get એ પણ એમાં એ જ છે કે એકલી સ્ત્રી સાથે ન બેસવું ને, તો એટલે મને આ બેમાં ફરક નહીં સમજાયું ત્યાંનું ને અહીંયાનું, મહાવ્રત અને એક મિનિટ હું સમજાવું. 5 મહાવ્રતમાં અહિંસા, સત્ય, અચૌર એટલે જૂઠું, સત્ય એટલે જૂઠું નહીં બોલવું, ચોરી નહીં કરવી, બ્રહ્મચર્ય, યુ અન્ડરસ્ટેન્ડ, સેલિબસી, યસ, રાઈટ, અને અપરિગ્રહ. તો આમાં જે આ ચોથું વ્રત છે બ્રહ્મચર્ય, એની રક્ષા માટે આ 9 વસ્તુઓ કીધેલી છે, સ્પેશિયલી ફોર ધેટ બ્રહ્મચર્ય વ્રત. ઓકે ઓકે. એટલે આપણે કોઈ સાધુ પાસે આપણે એકલાસથી જનરલી ન જઈએ, કાં તો એક એ હોય અને ત્યાં બીજા કોઈ હોય લોકો અને તો આપણે જઈએ તો ઠીક છે, પણ ખાલી સાધુ ભગવંતો હોય અને આપણે એકલા કોઈ દિવસ નથી જતા, એ એમનો આચાર નથી, અને વાઇસ વર્સા. Now, suppose if there is a single lady and if she wants to know, તો ત્યારે શું થાય? Normally, if I am a single lady, you are not supposed to go to સાધુ ભગવંત એકલા. okay, then મને કંઈ પામવું છે, એમના પાસેથી કંઈક લેવું છે, then હું મારું જ એક્ઝામ્પલ કહું. જી, અરુણ વિજયજી મહારાજ સાહેબ, જે એમના તો હું બધાને કહું છું કે તમે એમના લેક્ચર કરો, મીન્સ ડબલ PhD ડીલીટ પણ છે, બહુ જ્ઞાન એમની પાસે છે. તો એમની પાસે હું યોગ શાસ્ત્ર જ ભણતી હતી, અહીંયા ચોમાસું હતું ત્યારે. તો મમ્મીને મેં ખાસ એટલા માટે રોક્યા હતા અહીંયા, એકલી ન જાઉં, એટલે અમે 2 જણા સાથે જતા હતા. so 2 સ્ત્રીઝ can go, not single સ્ત્રી, એવી નોટ રીતના. સિંગલ સ્ટ્રી. ઓકે ઓકે ફાઇન. અને so that is અને એ rule પણ સ્ત્રી સાથે પણ ચલો, મારા મમ્મી એટલે યુ કેન એજેડ, યસ, ઓકે, પણ સો એમના જે આચાર હોય એ ભણાવ એટલે ભણતી જતી હું, પ્રોપર ભણવા માટે જતા હતા કે અમે બીજું અમે MA કરતા હતા ત્યારે પણ એમને ભણાવતા હતા, ત્યારે અમે 3-4 ગ્રુપમાં સાથે જતા હતા. એ ભણાવી, એવું નથી કે લેડીઝને નથી ભણાવતા, પણ ગ્રુપમાં ભણાવે. ઘણા જણા એ પણ નથી કરતા, હું એ પણ તમને કહું. ઘણા સાધુ ભગવંતો એટલા સ્ટ્રિક્ટ હોય કે એ ભણાવતા જ નથી. બીજા મારે PhD વખતે યશોવિજયજી મહારાજ સાહેબ પાસે ગઈ હતી, એમણે ના પાડી મને. ઓકે. સો બેઝિકલી ધીઝ આર બ્રહ્મચર્યની વાડ કહેવાય. વાડ એટલે મેં કીધું, સમજાવ્યું, એટલે કે તમારા બ્રહ્મચર્યનું આ બધા ચીજો છે કે જેનાથી પોસિબલ છે કે એ એમના વ્રતમાંથી એમનો ભંગ થઈ શકે. તો એ ભંગ ન થઈ જાય એના માટે પ્રિકોશન, વાડ એટલે પ્રિકોશન ઇઝ ધ રાઈટ વર્ડ. ફાઇન, ઓકે, ગોટ ઇટ? યસ. એન્ડ આઈ એકચ્યુઅલી મિસ્ડ, મેં એ 4 લખ્યા છે, 5 આઈ ડોન્ટ નો, આઈ મિસ્ડ, લાઈક અહિંસા, સત્ય, પછી ચોરી ન કરવી, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 વ્રત છે ને આમાં સર્વથા પ્રાણાતિપાત વીરમણ વ્રત, સર્વથા વૃષાવાદ વીરમણ વ્રત, સર્વથા અદત્તાદાન વીરમણ વ્રત, સર્વથા મૈથુન વીરમણ વ્રત, અને સર્વથા પરિગ્રહ વીરમણ વ્રત. એનું મીનિંગ સમજ. સર્વથા એટલે કમ્પ્લીટ. નહીં, એ લખ્યું મેં 5 વ્રત, મેં 9 ગુણો જે છે વાળના, એ રહેવા દે લખવાનું, એ ખાલી સમજી લો, ધેટ્સ ઓકે. ઓલરાઈટ, ફાઇન, ઓકે. બીજા કોઈ હાથ ઊંચો કરેલો છે? તારો જ હતો? મારો હતો, હાજી. ઓકે. એનીવન એલ્સ વોન્ટ્સ ટુ આસ્ક? એનીવન કંઈક કોઈને પૂછવું છે? કોઈને નહીં? ઘણા જણા જૂના છે પણ ઘણા જણા નવા હોય અને એમને યંગસ્ટર્સને ન સમજ પડતી હોય તો યુ કેન ઓલવેઝ આસ્ક. ઓકે, તો આઈ થિંક વી વિલ સ્ટોપ હિયર. જીનાતના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આઈ થિંક વી આર ગોઈંગ વેરી સ્લો, પણ ધેટ્સ ઓકે.
આઈ થિંક ઓકે ફોર એવરીવન. હા મિસ, ઓકે. મને નવા નહીં કહો, જૂના નહીં કહો, નવા માટે ઇઝ ઇટ ઓકે? ઓકે. ઠીક છે, તો નેક્સ્ટ ટાઈમ આપણે ઉપાધ્યાય અને સાધુ ભગવાનનું જલ્દી થઈ જશે. એમાં જે આ કરે છે એ જ એમના વ્રત છે, અને પછી એનું થોડું જે મહત્વ વગેરે બીજું છે કેવી રીતે એ કરી અને નવકાર મંત્ર કમ્પ્લીટ કરશું. હવે પાછું આઈ એમ સોરી ફોર ધેટ, બટ અગેન નેક્સ્ટ થર્સડે ઓલ્સો આઈ એમ નોટ હિયર, આઈ એમ ટ્રાવેલિંગ. તો I will take class, will meet on Wednesday instead of Thursday. એના પછી I will try, generally તો હું નથી કરતી, પણ somehow સ્ટાર્ટ કર્યું છે અને ત્યારથી જ આવી રીતે થાય છે. પણ